અત્યારે હજી ચા નાસ્તો બનાવવાનો બાકી છે, તો કીધું ચલો આજ તો મસાલા ભાખરી બનાવવી. હાલો ચા નાસ્તો કરવા. જો બધું તૈયાર થઈ ગયો. મસાલા ભાખરી, મારી ચા. ફરમાઈશ કરી રીતે આજે દાલ ફ્રાયની. પછી દાલ ફ્રાય બને એવું જ નહોતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. જો ઠંડો ઠંડો પવન આવે છે અત્યારમાં, મજા આવે. આ ઝાડવા હોય ને એટલે જો એકદમ ગ્રીનરી, ઠંડી ઠંડી હવા આવે અહીંયા. અને અત્યારે હજી ચા નાસ્તો બનાવવાનો બાકી છે, તો કીધું ચલો આજ તો મસાલા ભાખરી બનાવવી. ઘણા દિવસથી નથી બનાવી, તો મસાલા ભાખરી, ચા, દૂધ એવું બનાવી નાખવી. અને જો પારિજાતમાં રોજ એક બે ફૂલ આવ્યા રાખે છે, અને ખૈરા હોય નીચે, એકાદું તો ખૈરું જ હોય. થોડુંક મોટું થશે ને એટલે બહુ જ આવશે. આજ સરસ પવન થયો છે અત્યારમાં ઠંડો. હાલો ફટાફટ નાસ્તો બનાવું. છોકરા ઉઠી ગયા છે, ફ્રેશ થાય છે, ત્યાં સુધી નાસ્તો થઈ જાય. હાલો ચા નાસ્તો કરવા. જો બધું તૈયાર થઈ ગયો. મસાલા ભાખરી, મારી ચા, છોકરાઓ માટે દૂધ. હાલો ચા નાસ્તો કરવા. જો બિલ્લો આવી ગયો, એને ખબર પડી જ જાય કે કંઈક નાસ્તો કરવા કે જમવા બેઠા છે, આવી જ જાય. ખોલવાનું કહે છે. હાલો ચા નાસ્તો કરવા. જો આ બેઠો, એને અંદર આવવું છે. હાલ જેની, કેવિન. ચા નાસ્તો થઈ ગયો. હવે વાસણ ધોઉં છું, અને પછી થોડું બીજું આડું સરખું કરવાનું ને એવું બધું હોય. આજે કપડાં તો મશીનમાં નથી નાખવાના, કાલે નાખ્યા. એક દિવસ કપડાં મશીનમાં નાખવાના હોય, એક દિવસ ન નાખવાના હોય. મારે છે ને વિડીયો એડિટ કરવાનું બાકી છે. આજે બધું કામ બતાવ્યું, વિડીયો એડિટ કરીશ અને પછી કાલે રસોઈ થશે. એટલું કામ છે હજી. અને કોઈ પૂછતું હતું કે તમે અમુક વિડીયો ઉતારતા હોય ત્યારે બે હાથનો ઉપયોગ કરતા હોય તો કઈ રીતે તમે ઉતારો? ટ્રાયપોડ હોય ને એમાં મોબાઈલ ગોઠવીને હું વિડીયો ઉતારતી હોઉં છું. મારા કુકિંગના વિડીયો એ બધા એ રીતે જ થાય. ક્યારેક જ આ છોકરાઓનો સહારો લઉં, બાકી હું જાતે જ બધા વિડીયો ઉતારતી હોઉં છું. મારે હોય તો ત્યારે ઉતારી દઈશ, નહીં તમારે બધું જાતે જ ગોઠવી અને એ રીતે કામ કરતી હોય. ને બધું કામ પતી ગયું. જેનીનું માથું ઉડાવવાનું હોય. જેનીનું માથું ઉડાવવા મારે છે ને ચોટલો ગૂંથવું હોય, અને એનો ગૂંથેલો ચોટલો ગમતો નથી. તો ક્યારેક ક્યારેક પરાળે વળી ગૂંથવા દઈ, નહીંતર એને પોની જ જોઈએ. અને કા ઉપર રબર અને વચ્ચેથી ગૂંથેલો ને પાછો નીચે રબર, એવું એના ગમે. બાકી સીધો ચોટલો ગૂંથવાનો તે કરવા જ નથી દેતી. મને એવો જ ગમે. એ મને કે તારા માથામાં ફરસી, મને એવું કહે છે. મને એના માથામાં જ ચોટલો કરવો ગમે.
એને સમજાતો નથી. એક કામ કરા ભાઈને છે ને વાળ ઉધાવડાય પછી કરજે. ભાઈને શું કામ કરે? તારા તો વધેલા જ છે, તારામાં જ ન કરે. પણ બસ હવે આ માથું ઓળવાનું કામ પતે ને એટલે રસોઈ કરવાની જ બાકી છે. અત્યારે વિડીયો એડિટ કરી લો અને પછી રસોઈ કરીશ. અને આજ તો ટીવીને એમ કહે છે કે મારે હવે આખો દિવસ જમવું નથી, લાવતી દઉં. એમ કહે છે હું સાંજ સુધી કાંઈ નહીં જમું. અને એના પપ્પા હમણાંથી થોડુંક ડાયટિંગ કરે છે. તો 2 રોટલી છે તો 2 જ રોટલી જમવાની, એનાથી ઉપર મેં ઉભરે ગૂંથી દઉં. ના, થોડુંક ઓલું નીચે રબર વાળું ના, પછી ગુજ થાય ને તો રાડું નાખે. જો આવું આ પૂછડું લાય જો ભાગી ગયું. હાલો હવે હું મારી વિડીયો એડિટ કરવા બેસું અને પછી રસોઈ કરવાની રહેશે. તો ગુવારનું શાક ને રોટલી કરવાની છે. કેવીનનું કંઈ નક્કી ન કે અત્યારે ના પાડે. અને એનું ફેવરેટ ગુવારનું શાક જોવે ને તો પાછું એનું મન ફરી જાય. કાં કેવી જો આ પાડે. હાલો વિડીયો એડિટ કરી લો પેલા. ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. ગુવારનું શાક કર્યું છે, રોટલી અને ખીચડી સ્પેશિયલ કેવિન માટે. ડુંગળી છે અને છાશ. કેવિનને છે ને ગુવારનું શાક હોય તો ખીચડી કે ભાત જોઈએ જ. ના પાડતો તો જમવાની, પણ બેસાડી દીધો છે અને જમી લેશે. હાલો જમવા. તો સાંજ થઈ ગઈ છે અને મહેમાન આવ્યા હતા. તો મહેમાન આવ્યા ને 7:45 થઈ ગયા. જ્યારે ફરમાઈશ કરી ત્યારે દાલ ફ્રાયની. પછી દાલ ફ્રાય બને એવું જ નહોતું, બહુ મોડું થઈ ગયું હતું. તો પાસ્તા બનાવી નાખ્યા ફટાફટ. અને પાસ્તા એને તો આવે જ છે એટલે વાંધો નહીં આવે. કાલે એને દાલ ફ્રાય બનાવી દઈશ. હવે ડાયરી બનાવી એને. જો હાલો જમવા. ગરમા ગરમ પાસ્તા જો આવા બનાવ્યા છે, રેડ ગ્રેવીવાળા. સ્પાઇસી છે, શેઝવાન ચટણી ને બધું નાખ્યું છે ને એટલે. હાલો જમવા. ગરમ ગરમ પાસ્તા આવી બધું ખાવાની મજા આવે પાછી. તો જમીને ફ્રી થઈ ગયા. અને કેવીને આજે કંઈક કામ કાઢ્યું છે. જો ઓલા રૂમમાં કપડાના ઢગલા પડ્યા છે, ન થતા હોય એવા બધા કપડાં એના બહાર કાઢી નાખ્યા છે. સમાતા નતા વા. તો આજે એને આખો દિવસ એ કામ કર્યું છે. અમુક જેને થતા હોય ને ટી શર્ટ ને હું તો રાખી દઈએ, અને અમુક બીજાને આપી દઈએ છે એને જોતા હોય ને. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.